અગત્યના સમાચાર। વડોદરા ઇસ્કોન મંદિર ખાતે આજ રોજ ભગવાન જગન્નાથની સ્નાનયાત્રા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પહેલા યોજાતી પવિત્ર સ્નાનયાત્રાને લઈ વડોદરાના ઇસ્કોન મંદિરમાં સ્નાનયાત્રામાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે તમામ લોકોના હસ્તે સ્નાનયાત્રા પરંપરાગત રીતે કરવામાં આવી। રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને વિધિવત રીતે સ્નાન કરાવવામાં આવ્યું, જેને સ્નાન પૂર્ણિમા કે સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના જયઘોષ ગુંજી રહ્યા છે અને સેવાભાવી ભક્તો વિવિધ કાર્યોમાં જોડાયા હતા। રંગબેરંગી ફૂલો, રોશની અને ધજા પતાકાથી મંદિર શોભાયમાન બની રહ્યું છે। વૈદિક વિધિઓ અને પૂજાની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું। 108 કલશ જળની વ્યવસ્થા પરંપરા મુજબ ભગવાનને 108 કલશ પવિત્ર જળથી સ્નાન કરવામાં આવે છે। પ્રસાદ વિતરણની વ્યવસ્થા, સ્નાન બાદ યાત્રા ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભક્તો માટે દર્શનની સુવિધા, સ્નાન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે મંદિર પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી હતી। हरे कृष्ण इस्कॉन मंदिर में गोकुल रोड भगवान जगन्नाथ, बलदेव, सुभद्रा देवी निज मंदिर से आकर के अपने स्थान पे विराजे हैं। उनको भोग की तैयारी हो रही, भोग लग रहा है, श्रृंगार हुआ, श्रृंगार के बाद भोग लग रहा है। तब तक बाद आरती होगी, आरती के बाद इनका महाभिषेक होगा। आज के इस पावन पर्व पर एक पूर्णिमा है और आज से पट बंद हो जाएंगे। पट 27 जून को खुलेंगे। आप सभी धार्मिक भक्तों से निवेदन है कि आप लोग अभी आ सकते तो आइए, दर्शन करिए और प्रसाद की व्यवस्था भी है। 12:30 बजे तक ये आयोजन चलता रहेगा। आप सभी को बहुत बहुत धन्यवाद। हरे कृष्ण। આપણે સૌ જાણીએ છીએ કે રથયાત્રાનો પવિત્ર પાવન અવસર આમ તો રોજે રોજ ભક્તો ભગવાનના આશીર્વાદ લેવા મંદિરે જતા હોય છે, પરંતુ રથયાત્રાનો પવિત્ર પાવન અવસર કે જ્યારે ભગવાન પોતે પોતાના ભક્તોને આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા નગરચર્યાએ નીકળે છે અને તેના 10-15 દિવસ પહેલા વડોદરા શહેરના ઇસ્કોન ટેમ્પલ ખાતે ભગવાનના વિવિધ પૂજન અને અલગ અલગ આયોજનો થતા હોય છે। જે સંદર્ભે આજ ભગવાનના સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારા પતિ નીરજ સોની સાથે મળી અને ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને સ્નાન કરાવવાની તક આપી છે। ત્યારે હું સ્વામી નિત્યાનંદજીનો આભાર અભિવ્યક્ત કરું છું અને આગામી રથયાત્રાના પવિત્ર પાવન અવસર નિમિત્તે સૌને ખૂબ શુભેચ્છાઓ। આજે ઇસ્કોન મંદિર ખાતે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હજુ 2 દિવસ પહેલાં જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરીને જ્યારે હું આવ્યો હું, મારા માટે આ સ્નાન યાત્રાનો પર્વ એ ખૂબ જ ભાવુક ક્ષણ છે અને આવનારી 27મી તારીખે સમગ્ર વડોદરાને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા અને સફળ બનાવવા માટે હું હાર્દિક અપીલ કરું છું। ઇસ્કોન મંદિરમાં ભગવાનને શાહી સ્નાન કરાવવાનું જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર ભગવાનના સ્નાન જોવા, ભગવાનને સ્નાન કરાવવા અને ભગવાનથી નમન કરવા માટે હું અહીંયા આવ્યો છું। આ દર વર્ષનો પ્રોગ્રામ હોય છે। ભગવાન એટલે બધાનું કલ્યાણ કરે, આશીર્વાદ આપે અને ઇસ્કોન મંદિર તો એક એવું મંદિર છે જેની અંદર દરરોજ ગરીબોને ખાવાનું આપતા હોય, ત્યારે હું એનાથી જોડાયેલો છું, એનાથી પ્રેરિત છું। મારું માનવું છે કે ભગવાન હંમેશા કર્મ જુએ છે, તમારા કર્મ કેવા છે અને આખો આપણો ધર્મ કર્મ ઉપર આધારિત છે અને જો કર્મ તમે સારા કરશો તો ભગવાનના આશીર્વાદ ચોક્કસ મળશે। આ શાહી સ્નાનનો મતલબ એ છે કે લોકો આમાં જોડાવે। ભગવાનનો ધ્યેય એ છે કે લોકો જોડાય અને જોડાઈને ભગવાનની ભક્તિમાં આ દેશની પ્રગતિ સાથે જોડાઈ જાય, એવું ભગવાનનું પણ એક આદેશ છે। એટલે હું હંમેશા આ મંદિરમાં એમના આશીર્વાદ લેવા, એમના શાહી સ્નાનમાં અને રથયાત્રા નીકળી જાય એમાં પણ હું જોડાઉં છું। મારું કામ છે લોકોને જોડવા, લોકોને પ્રેરિત કરવા અને ધર્મ એ જ મહાન વસ્તુ છે અને ધર્મના નીચે બધા જ આવે છે, એટલે હું એને નમન કરું છું અને આજના શાહી સ્નાનમાં હું આવ્યો છું। વડોદરા
આપણી ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે અષાઢી બીજના દિવસે નીકળતી હોય છે ત્યારે એના પૂર્વ ભાગમાં જ્યારે ભગવાન જગન્નાથજી નિજ ગૃહમાં બિરાજમાન થતા હોય છે, દર્શન બંધ થતા હોય છે, એ પહેલાં દર વખતે સ્નાન યાત્રાનું આયોજન થતું હોય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિર ખાતે ભાવિ ભક્તો ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની હાજરીમાં ભગવાનની સ્નાન યાત્રા જળાભિષેક એમને કરવામાં આવશે અને ભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કરશે. હું આપના માધ્યમથી સૌ વડોદરાવાસીઓને, નગરજનોને અપીલ કરું છું, કદાચ આજ આપ અહીંયા આગળ નહીં ઉપસ્થિત રહી શક્યા હો તો અવશ્યપણે અષાઢી બીજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળે ત્યારે અવશ્યપણે એમના દર્શન માટે અને આશીર્વાદ માટે પધારજો. સૌને જય જગન્નાથ. ભગવાન જગન્નાથજીની ઇસ્કોનના પ્રાંગણમાં સ્નાન યાત્રાના જળાભિષેકનો ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી જગન્નાથજી આજે એમના નિજ મંદિરથી પટાંગણમાં પધારીને સૌને દર્શન આપવાના છે. સાથે સાથે એમનો જળાભિષેકનો ઉત્સવ પણ ઉજવવામાં આવવાનો છે. આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં શીશ નમાવું છું અને શહેરીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. ધન્યવાદ. વડોદરા ઇસ્કોન દ્વારા આજે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રાનો કાર્યક્રમ અહીંયા ઇસ્કોન મંદિર હરિનગર ખાતે રાખવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની આ 44મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. એ પહેલાંની આ સ્નાન વિધિ યાત્રા છે અને આજે તમે જોઈ શકો છો કે તમામ ભક્તો ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રામાં અહીંયા ઉપસ્થિત થયા છે. જગન્નાથજી, બલદેવ, સુભદ્રાને અત્યારે સ્નાન કરાવી અને પછી એમના નિજ મંદિરમાં લઈ જઈ અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને પછી ભગવાન 15 દિવસ પછી વડોદરા શહેરના નગરજનોને દર્શન આપવા માટે રથયાત્રા રૂપે નીકળશે અને આપણે સૌ એમાં જોડાઈશું. જય જગન્નાથ.